ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરા રાજવી પરિવાર દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસમાં વર્ષોથી બિરાજમાન થતા ગણપતિની પ્રતિમાને આખરી ઓપ અપાઈ રહ્યો છે। ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરાના રાજવી પરિવારના ગણેશ 1939થી એક જ પ્રકારની મૂર્તિ બનાવવામાં આવે છે। ભાવનગરથી આવે છે માટી, તેમાંથી પ્રતિમા સ્વરૂપ બનાવવામાં આવે છે। રાજવી પરિવારમાં બિરાજમાન થતા ગણેશજીની પ્રતિમા ખાસ હોય છે। વડોદરાનો એકમાત્ર ચૌહાણ પરિવાર રાજવી પરિવાર માટે ગણપતિ બનાવે છે। પ્રતિમાની વિશેષતા વિશે વાત કરતા હાલના પરિવારની આગવડી પેઢીના મૂર્તિકાર લાલસિંહ ચૌહાણ કહે છે કે જે તે સમયે આ પ્રતિમા માટે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી તેને લઈને કાશીના પંડિતોને ત્રીજા સયાજીરાવ ગાયકવાડે વડોદરા બોલાવ્યા હતા અને પહેલાં તો શાસ્ત્રોક્ત રીતે ગણેશ પ્રતિમા કયા પ્રકારની હોવી જોઈએ તેનું ડ્રોઈંગ તૈયાર કરીને બતાવ્યું હતું। પ્રતિમાના નિયમો નક્કી કરાયા હતા અને ત્યારબાદ પ્રતિમા તૈયાર કરનાર મૂર્તિકાર સ્વકૃષ્ણરાવ ચૌહાણ દ્વારા તૈયાર કરાવેલી આ ગણેશ પ્રતિમાને પેલેસમાં બિરાજમાન કરવા માટે પસંદ કરવામાં આવી હતી અને ત્યારથી જ આજ સુધી એટલે કે વર્ષોથી આ ગણેશોત્સવમાં પણ આવી જ પ્રતિમા બનાવવામાં આવે છે। લાલસિંહ ચૌહાણે આ પ્રતિમાની વિશેષતા વિશે વાત કરતાં કહ્યું કે આ પ્રતિમા માટે ભાવનગરથી ખાસ માટી મંગાવવામાં આવે છે। ઉપરાંત તેનું વજન પણ નક્કી થયેલા પ્રમાણે 90 કિલો રાખવામાં આવ્યું છે અને તેની ઊંચાઈ પણ વર્ષોથી નક્કી કરેલી 36 ઇંચની રાખવામાં આવે છે। 200 વર્ષ જૂના ખેરના લાકડાથી તૈયાર કરાયેલા એક પાટલા ઉપર પ્રતિમા બિરાજમાન કરવામાં આવે છે। ગણેશ ઉત્સવ 2022 અખાત્રીજના દિવસે રાજમહેલથી 200 વર્ષ જૂનો ખેરના લાકડામાંથી બનાવેલ પાટલો મૂર્તિકાર પાસે મોકલવામાં આવે છે। તેના પર ગણપતિ બિરાજમાન થઈને મહેલમાં આવે છે। લક્ષ્મી વિલાસ પેલેસમાં ગણપતિ સ્થાપના કરાય છે। 3 પેઢીથી ચૌહાણ પરિવાર દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસના ગણપતિ બનાવાય છે। ચૌહાણ પરિવાર દ્વારા છેલ્લા 83 વર્ષથી નક્કી કરાયેલા નિયમો અનુસાર શાસ્ત્રોક્ત વિધિથી પ્રતિમા બનાવવામાં આવે છે ત્યારે આ પરિવાર માટે પણ આ એક ગૌરવની વાત છે। આજે શ્રીજીની પ્રતિમા તૈયાર થઈ ગઈ છે। રાજમહેલની અંદર બિરાજમાન થતી આ મૂર્તિ 1939થી અમે આ પ્રતિમા બનાવીએ છીએ। અમારા પિતા શ્રી કૃષ્ણરાવ બી ચૌહાણ એ બનાવતા હતા અને ત્યારબાદ આ મૂર્તિ કાશીના પંડિતોએ જે પ્રમાણે કહેવામાં આવેલું છે તે પ્રમાણે કાશીતોના કહેવા પ્રમાણે આ મૂર્તિ પૂજનીય મૂર્તિ બનાવવામાં આવેલી છે। આ પૂજનીય મૂર્તિનો પાટલો રાજમહેલમાંથી અખાત્રીજના દિવસે સવારે 9 વાગ્યાની અંદર આવી જાય છે અને 9 વાગે આવ્યા પછી અમે અખાત્રીજના દિવસે આ બનાવવાનું અમે મૂર્તિ ચાલુ કરીએ છીએ અને 1 મહિનાની અંદર આ મૂર્તિ તૈયાર થઈ જાય છે અને આ ગ્રે માટી ભાવનગરથી આવે છે અને આ માટી ભાવનગરથી આવ્યા પછી અમે આ માટી બનાવીએ ગ્રે માટી આ મૂર્તિ બનાવીએ છીએ જેનું વજન આખા મૂર્તિનું પાટલા સાથે 90 કિલો હોય છે અને એની હાઇટ છે ઊંચાઈ તે 36 ઇંચ છે। એ પ્રમાણે અમે મૂર્તિ 1987 સુધી અમારા કેબી ચૌહાણ આર્ટિસ્ટ એમને બનાવેલી હતી। ત્યારબાદ 1987ની અંદર અમારા પિતાશ્રી કેબી ચૌહાણ ગુજરી ગયા પછી અમે 3 ભાઈઓ લાલસિંહ, માનસિંહ, પ્રદીપ અને મંગેશભાઈ આ મૂર્તિ બનાવતા આવી રહ્યા છે અને આ મૂર્તિ બરાબર ગણેશ ચોથના દિવસે અહીં પાલખી આપણા ડોલી કહેવાય જેને તે ડોલી આવી જાય છે અને એની અંદર આપણે દરબાર હોલની અંદર વાજતે ગાજતે ત્યાં સ્થાપના કરવામાં આવે છે।